બગદાલમ ઋષિ, બગડેશ્વર મહાદેવ, બગદાણા ગામ, બગડ નદીને બજરંગદાસ બાપા એમ 5 બના સુભગ સમન્વય વાળા તીર્થસ્થળ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આજે ધર્મમય માહોલ અને હર્ષોલ્લાસ સાથે હજારોની મેદની વચ્ચે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। લાખો શ્રદ્ધાળુ જનોના હૃદય સિંહાસન પર દેવ કક્ષાએ બિરાજતા સદગુરુ બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા ધામ ખાતે આજે ભાવિકોનું હૈયે હૈયું દળાય તેવી ભીડ સાથે ભાવિકોનું ઘોડાપુર જોવા મળ્યું હતું। આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુરુઆશ્રમ ખાતે સવારના ભાગે બજરંગદાસ બાપાના દર્શનાર્થે આવ્યા હતા। મુખ્યમંત્રી શ્રી બગદાણા ખાતે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચ્યા હતા। તેમનું સર્વે ટ્રસ્ટી મંડળ સહિતનાએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું। સદગુરુ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ગત રાત્રિથી જ શ્રદ્ધાળુ જનો બગદાણા પહોંચ્યા હતા। હજારોની સાક્ષી વચ્ચે વહેલી સવારના 5 કલાકે મંગલા આરતી સાથે ધાર્મિક વિધિ સહિતના કાર્યક્રમનો ધમધમાટ શરૂ થયો હતો। ચિક્કાર મેદની વચ્ચે ધ્વજા પૂજન અને ધ્વજારોહણ બાદ મહિમાપૂર્ણ ગુરુપૂજન થયું હતું, જેમાં ભક્તજનોએ વિધિ સાથે ગુરુપૂજન કર્યું હતું। આજે જાણે કે ગોહિલવાડના તમામ માર્ગો બગદાણા તરફ ફંટાયા હતા। એસટી બસ સહિત નાના મોટા વાહનોમાં સૌ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં મોટી સંખ્યામાં સામેલ થયા હતા। અહીં ભોજન પ્રસાદ માટે ખૂબ ઉત્તમ વ્યવસ્થા રહી હતી। ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ રસોડામાં ભોજન પ્રસાદની વ્યવસ્થા જળવાઈ હતી, જ્યાં પરંપરા અનુસાર અંગતમાં બેસીને હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। અહીં બાપાના રંગે રંગાયેલા હજારો સ્વયંસેવક ભાઈઓ બહેનોએ ખડે પગે રહીને નમૂનેદાર સેવા બજાવી હતી। આ સિવાય દર્શનથી લઈને ચા પાણી, પાર્કિંગ તેમજ સુરક્ષા, સફાઈ વગેરે વિભાગોમાં સ્વયંસેવકો નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા જોવા મળ્યા હતા। આ સિવાય સમગ્ર વ્યવસ્થા માટે ગુરુ આશ્રમના સેવકો, કાર્યકરો, સર્વે ટ્રસ્ટી મંડળ સહિતના સક્રિય રહ્યા હતા। બગદાણા ખાતે આવેલી સંત શ્રી બજરંગદાસ બાપા હાઈસ્કૂલની 125 ઉપરાંત વિદ્યાર્થીની બહેનોએ બહેનોના રસોડા વિભાગમાં સેવા બજાવી હતી, જ્યારે સુરક્ષા વિભાગમાં 23 બહેનોએ ખાખી ગણવેશ સાથે સેવા પૂરી પાડી હતી। બાપાના એનઆરઆઈ ભક્તો બગદાણા ખાતે સદગુરુ સંત બજરંગદાસ બાપાના ધામ ખાતે દુબઈથી રસિકભાઈ સાગર, હિતેશભાઈ ઝવેરી, પુષ્પાબેન સહિતના દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમજ બાપાની પુણ્યતિથિ મહોત્સવમાં સામેલ થવા આવે છે। દાયકાઓથી બાપાના દર્શને આવવાની પરંપરા વર્ષોથી શરૂ રહી છે। ચાલુ વર્ષે પણ તેઓ સૌ પરિવાર સાથે બાપાના ચરણોમાં શીશ નમાવવા પહોંચ્યા છે। 7,000 રોપાનું વિતરણ આવનાર સને 2027ના વર્ષમાં પૂજ્ય બાપાની 50મી પુણ્યતિથિ સુધીના 3 વર્ષના ગાળામાં 1 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને અને તેને સાચવીને ઉછેર કરવાનો શુભ સંકલ્પ ગુરુ આશ્રમ દ્વારા થયો છે। ત્યારે આજે ગુરુ પૂનમના દિવસે પણ આશરે 7,500 વૃક્ષના રોપાઓ વિના મૂલ્ય યાત્રાળુઓને ફાળવવામાં આવ્યા હતા। વધુ અહીંથી દરરોજ વિનામૂલ્ય રોપા ફાળવવાનું કાર્ય શરૂ રહ્યું છે।